આપણે ગામમાં હોય કે શહેરમાં રોટલા વગર તો ન જ ચાલે. માતાજી જય વરવાડા, હું છું કૃપા રબારી અને અમે આવ્યા છીએ આજે મારા માસીના ઘરે. સવારમાં મારા ભાદુભાઈને હક નહોતું થતું તો અમે જઈએ છીએ મંદિર. અમે આવી ગયા છીએ મંદિરે. તો અહીંયા હનુમાનજીનું અને મહાદેવનું મંદિર છે તો હાવ નજીક, પણ અમારા રાજવીરભાઈને ગાડીનો હરખ જાગ્યો તો અમે ગાડી લઈને આવ્યા. જો પેલા હનુમાન બાપાનું છે અને પછી પાછળ છે મહાદેવનું. તો હાલો આપણે આગળ જઈએ. પણ ગાડીમાંથી ઉતરવાનો કોઈ હરખ જ નથી. ગાડી હાટું જ આવ્યો હોય કે થોડો આપણે ભેગો આવ્યો. હાલ રાજવી તો અમે વૈયા હાલો. છોકરાઓને બારોબાર નીકળીને છોકરાઓને જઈ ગયો. છોકરાઓ પાસે રમવા વૈયો ગયો, મંદિરે જવાનું તો એ રાજવીર આપણે આમ જવાનું. ચાલો પબ્લિક છે ને તો અહીં કોઈ જોવાય ન મળે બુધવાર સિવાય. બધા કામકાજ ઉપર હોય. બુધવારે રજા હોય રાજકોટમાં. થતું હોય ઘડીક વાર મંદિર બાજુ જાય ને વળી ટ્રેક્ટર જીસીબી દેખાઈ જાય તો વળી એમણા ભાગે. એટલે હનુમાન બાપાના દર્શન કરી લઈએ. લે આ પકડીને શું કરે? જા જા આજે તો માસી ગયા છે બહાર, તો આપણે જમવાનો બનાવવાનો વારો આવી ગયો છે માસીના ઘરે. તો આપણે બનાવવાનું તો કરી દીધું છે. ચાલો જો એક બાજુ ભાત ચાળે છે અને એક બાજુ દાળ મૂકી દીધી. અને હવે નીચે આપણે ભીંડા સુધારવાના છે અને દાળનો વઘાર કરવા માટે ટમેટું ને મરચું. તો ચાલો આપણે તૈયારી ચાલુ રાખીએ. ચાલો આપણે દાળ માટે ટમેટું ને મરચું સુધારાઈ ગયું છે. હવે આપણે સુધારવાનું છે શાક માટે ભીંડા. આપણે બનાવી નાખી છે સરસ મજાની દાળ, ભાત અને ભીંડાનું શાક. ગામડે હોય કે હેરમાં આપણે રોટલા વગર ન હાલે. તો ચાલો મેં બનાવવાનું ચાલુ કરી દીધું છે. રોટલા થોડીક રોટલી પડી છે અને 2-4 રોટલા અમારા પૂરતા કરવાના છે. તો આપણે બનાવી નાખીએ રોટલા. બની ગયા છે. હવે બસ જમવાવાળા આવી જાય એટલે આપણે જમવાનું કરી દીધું છે ત્યાર. તો જમવાવાળા આવી જાય તો આપી દઈએ જમવાનું. રાજવીને પણ આ એક નથી ગયો. કહી લેજે. હું જાણતા આવું પડ્યા તમે અહીંયા હાલો એમ છો રે આમ આમ જતા 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 તમે હાલો એમ છો અહીંયા રહેવામાં. કેમ છે કે મજામાં કે મજા મજા તમને કેમ છે કે હાલો હું અત્યારે થોડી ફ્રી થઈ ગઈ છું તો ફોટા બનાવું છું જે આપણે ફેસબુકમાં અપલોડ કરીએ છીએ. તમારે કોઈને બનાવવા હોય તો કોમેન્ટ કરજો. પડી જાય આ કેમ હું મારા ની એડિટ કરી ગમે કેમ હું બીજાને કરી દઈ હેઠો તો જો મારા વિડીયો તમને જોવા ગમતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય વડવાળા.